હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? કાલ તો હવે વ્લોગ નહોતો મૂકો કેમ કે મને ફૂલ શરદી તાવ ને થઈ ગયું છે અને આજ તો સારું છે એટલે બસ કાલ તો પછી બેને બિચારીને કામ હોય ને એટલે શરદી એવી જોરદાર થઈ ગઈ હતી કે માથું બાથું બધું બહુ દુખતું હતું એટલે તે જો અત્યારે આ દુખી હોય ને હવે મેં કીધું જો ને ભગવાનની તું પૂજા બધી કરી લે, 8:30 થઈ ગયા હે એટલે પછી મેં કીધું તું પૂજા કરી લે ને બધી પછી હું છે ને કામ કરાવડાવ. આજ તો બીજા કામ કરાવું. કાંઈ કર્યું નહોતું આખો દિવસ, બધું એને કર્યું હતું એટલે મેં ખાલી રસોઈ કરી હતી એમાં હેલ્પ કરી હતી એને એટલે. અને જો વંશભાઈ તો આ શનિવાર છે ને તો એને રાતે મોડો આવ્યો હતો તો નથી મોકલો, 2 ગ્લાસ છે એટલે નો ચાય હાલે એક દી. શું એ માંદો પડી જાય, પપ્પાને પહેલાં શરદી થઈ પછી મને થઈ ગઈ હવે એટલે છોકરા છે ને ઉજાગરા થાય ને એટલે આજ તો હુવા દીધો તમે ભલે હું તો બેન તો હુવા દીધા તો બેન ઉઠી ગયા ને બેન જે શું કરો તૈયાર કરો લીલા પહેરાવ્યા એમ ને ગ્રીન કાંજી જો કાંજીની બાસ્કેટ છે આ ખાની કપડાને પહેરીશ ને બેબી એટલે દાદાજીને કાલ મેચ જોતા હતા ને રસાકસી હતી બેન કે મેચ ને એવું હતું મારે હા બગુન મેચ એવું નથી જો બબુ તને કહી દઉં ટીમને કોઈ ન લાગે પણ પણ તું કેમ લોકોને ખબર જ હતી કે હા જીતી હારવી પણ આગળ એટલે એ લોકો આડે ધડ રમ્યા કહેવાય સમજી તો ઓલા કે ને આપણે ગુજરાતીમાં કે મરણિયા થયા હોય એટલે આડે ધડ રમે એને ક્યાં કઈ જીતવાનું ગાતો હોય આપણે બધું વિચારવું પડે. આપણે કાલ હે ફાઇનલ ભારત પાકિસ્તાન જોઈજો બધા કમેન્ટ કરીને કહેજો જય હિન્દ. કાલ આપણે જીતશું. ના મને મેચ અતિશય ગમે પણ મને એમ થાય કે હું મેચ જોતી હોય ને એટલે એટલે હું બુંદિયારી હું મેચમાં એટલે હું આવતી જ નથી મેચ જોવા. મને કુદરતી ફિંગર ક્રોસ કરીને બેઠી હોય પણ તોય હે ને એમ કે તું બુંદિયારી જા અંદર મેચમાં એટલે હું મેચ જોઉં જ નહીં પણ મેચ એટલી ગમે ને પણ હું અંદર હુતી હા કરતી જ હોય કોમેન્ટ્રી કે શું આવે છે એમ. અત્યારમાં જો આવું છે કાંઈક હજુ કામ બધું બાકી છે. આજ ઉઠા મોડા આજ વિચારું નહીં ક્યાંક જવું છે મારે કાલ રવિવાર છે એટલે રજા હોય એટલે કાલ જવું છે એટલે હા જઈશું તમને બધાને બતાવશું વિડીયો. સારું ચાલો પછી કાનાજીને તૈયાર કરી દે પછી દર્શન કરાવું. ચાલો તમને કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આ ગોયો જય જય રાધે રાધે. જય ખોડિયારમાં નીકળ આમ હું પછી કરીશ ને સમજાઈ ગયું. હેલો ગાઈસ, વાગી ગયા છે 12:30 અને આજ તો છે ને ખીચડી વઘારેલી ખાવી હતી તીખી બધું. બેન બનાવે છે રોટલી, બેન બનાવે રોટલી, ખીચડી થઈ ગઈ છે. લડ્ડુનું જમાડી દઉં હું અને જમાડી દઉં. હાલો દહીં રોટલી ખવડાવી દઉં એને. હા હા કરી દે તું પાડો લીધો અધુરામ પૂરું બાકી રહેતું હતું ને આમ છે. દાયજી કાલ ઘીની બરણી ગરમ કર્યું ને ઘી તે બરણી અડી ગઈ એમ છે. એ ઘી દુખે લોટ મેં બગન મેં તું બાંધ દે હે ને કાનજીને જમાડી દેવો. શું કરસ બાબા તું? એ દીદી બોલાવે સાંભળતો નથી ચોખ્ખી ના નથી સાંભળતો એમ મોબાઈલ જો આ બાજુ પપ્પા હુઈ ગયા હે અને ભૂખ લાગી છે અને ચાલો કાંજીને જમાડી દઉં. દીધી રોટલી કાનો ને ચાલો મસ્તીની રોટલી છે. દહીં દઈ દે ને બેટા.
ચાલો હવે કાનાની દહીંને રોટલી ધરાઈ દઉં. મીઠાવાળી રોટલી છે એટલે દહીં રોટલી હાલે કાના. દહીં હોય એટલે માખણ હોય એવું હોય એટલે કાંઈ ન જોઈએ. આજે અમે ખાલી ખીચડી જ વઘારીશ. શરદી છે ને આંગળી દુખે છે એવી ને કાંચી મહારાજ ને રોટલી કાનું જમી લે. એટલે આ મારે કાનો શું કરે? ભૂખરાજ લાગી બેટા? ભૂખરાજ લાગી? હે મોબાઈલ મૂક હવે, મોબાઈલ મૂક. હા બેટા કાનો જમી. આ કાનને બોલાવ્યો દેશું દેતો આવ દેતી જવાનું. ખીચડી ખાવા ડુંગળીની ખીચડી છાસ. શરદી દાડો આખ લીધો ભાઈ. જો બેન રોટલી ફૂલકા છે અને અમારી ખીચડી ઇઝ રાડે ને બેન. જો હાય વરા નીકળે મસ્તીની ખીચડી તીખી તીખી. તો બેનની ફૂલકા જો થઈ ગઈ રોટલી. બે તો નથી કરવી. હા જે કીટી હાટું કરી નાખજે. હેલો ગાઈઝ, તો આજ છે નવરાત્રિ. નવ જોવા જાઉં તો હું આજ જ જાઉં નવરાત્રિમાં. આટલા દિવસથી હું નહોતી ગઈ, બટ આજે અમે જઈશું અમારા દાદાના ઘરે નવરાત્રિ. કેમ કે મને અહીંયા ગમે નહીં, તો પપ્પા કે હાલો આપણે ત્યાં જઈ. તો હું કેવી લાગુ મને કમેન્ટ કરજો તમને. હા પપ્પાએ એમ કીધું પેન્ટ આમાં નથી સૂટ કરતું. હા ઠીક એક ફિટ એકાદું છે ને. સો અમે લાઈફમાં પહેલી વાર હે તો ટાઈપ પહેર્યું હે. બાકી મેં કોઈ દિવસ નથી પહેર્યું આવું. ચલો કોઈ દિવસ નથી પહેરતી આવું. હા પંખો નથી. આજ પહેલી વાર પહેર્યું એ કેવું લાગે કોમેન્ટ કરજો. નીચે જઈને મમ્મીને દેખાડું મમ્મી કેવી તૈયાર થાય. મમ્મી અને પપ્પા બે. હું તમારો ફોટોશૂટ કરાવી હતી કેમ કે અહીંયા મિરર છે ને, મિરરમાં સારું છે તો અહીંયા ફોટો સારા આવે. નીચે તો અમારે નથી આવતા એવા સારા. એટલે સારું ચાલો. હેલો ગાઈસ, જો વાગી ગયા છે 9. અમે જઈશી પરશુરામ ધામે. ત્યાંથી જવું છે પણ અહીંયાથી જઈશું આપણે અસુ બાપા હોય કિરીટભાઈ કરે. બરાબર. જો મારું ફાઇનલ લુક આવું છે કંઈક. ડેરી મહાદેવ જો આમાં ઘઉં ભરોસે જ એના પપ્પા જો તૈયાર થઈ ગયા મસ્તીના વ્હાઈટ એન્ડ વ્હાઈટ. વંશ વંશ ચૂપ. જો બાબુ તૈયાર થઈ ગયો છે અમારે અને બેન. પપ્પાને કોઈ દી નો કહેવાય. તમારું સેન્સ મારી પાસે તમારો જન્મ નતો ને તેથી હું બોલે સેન્ટરમાં રહે. એ અત્યારે પણ લે એવા પહેરે એટલે કઈ ગયા એટલે સારું તો લાગવું જોઈએ ને. એવા પહેરે એટલે માણા તો બરોબર હે. ફાટલા પહેરે ફાટલા પહેરી લઈ જવા એટલે મને કપડા જે સૂટ થતું હોય ને ઈ જ થાય. આ જેમાં ના જેમાં લે ખુલ્લું. મેં પહેલા કીધું મેં આમાં ફિટિંગ પેન્ટ જારે મેં એને કીધું ખુલતા પહેરે. મેં એને કીધું તારું સ્કૂલનું રહ્યું નહીં. હાથમાં લાગતું પપ્પાને કોઈને આ પોકેમોન કાર્ડ જોતા હતા કઈ ચેન્જ કરવું બધા ભાઈ શું કરે એક્સચેન્જ પોકેમોન કાર્ડ? હા જો મારા પાસે આટલી એચપી નહીં કોઈ ખબર પડતી હવે તમારે શું બોલ તમારે 40,000 બી મેક્સ કેવા લાગી કમેન્ટ કરે કહેજો. પપ્પા મસ્ત લાગે. પપ્પાને હે ને ઇન્ડિયન ડેડનું એવું છે ફોટોશૂટ કર. ગમે તો હોય ગુજરાત હોય મહારાષ્ટ્ર હું કેવી લાગે? સારું ચાલો. મારે હે ને આ બકલ જેવું પણ આને એમ જોતું હતું બસ મેં રબર નાખ્યું. મારું જતું આપણું બ્લેક હતું કોઈ નાખ્યું હતું. આપણે આપણું થઈને રાખવાનું હોય તો મળે. કોમેન્ટ કરજો. હા મમ્મીની દીકરી બી કેવા લાગે મને કહેતા સારું લાગે કમેન્ટ કરીને કહેજો. પપ્પા લે લે છેલ્લો નંબર તારો આવે બેટા મારો દીકરો. છે પૂછી લે કમેન્ટમાં જ પૂછું. કહી શકે છેલ્લો ઈ. સારું ચાલો જાવું છે. આ શરદી થોડું સારું છે. બે ત્રણ જ બસ સારું ચાલો પપ્પાના 2-3 પાર્સલ બનાવી લઈને પછી આપણે ચાલીએ. જો અમારો ઓલું શું કહેવાય એને નગર દરવાજો. અહીંયાથી ગયા મસ્ત લાઇટિંગ હતું ફટાફટ છે.
પપ્પાએ એટલે વરતા જો હોય છે તો દેખાડીશ. અંધારું અંધારું લાગતું હશે. અત્યારે જઈએ છીએ અમે મારા દાન ઘરે ત્યાં ગરબી જોવા. તો આગળ ઓલું કંઈક કે હે કે ગરબી વખણાય હે એ આવશે એટલે હું તમને દેખાડીશ. હે ને અને આ જો બહુ પુરાની ગરબી બહુ આમ ગરબા કહેવાય ને લોકો કરે આપણે મચ્છી બીજના નાખે શક્તિ છો ઉઠો ને લાઈટ વહી જાય. શક્તિ ચોક ગરબી મંડળ ગરબી મંડળ અમાર જૂનવાણી અને બહુ સરસ ગરબી થાય મોરબીની જોવા જો પ્રાચીન હો પદ્ધતિ આજે ઘરની બહુ સરસ થાય ગરબી હે ને હે ને હા મોરબી હે ભાઈ મોરબીમાં મિની જેમ તેમ મુંબઈ. હે મિની મુંબઈ હમારા જો વચ્ચે સ્ટેજ ને એવું છે જોયું હજુ ચાલુ નથી થયું એ ચાલુ નથી થયું. બાકી કોઈ કામના છે કલાકાર ગરબી દેખાડે દેખાડું અને જો આયા હે ને શક્તિ મંડળ આવી ગરબી થાય અમારે જો મસ્ત જો આ બાજુ રોશની જો અહીંયા બાઈક કાપી હમ. બાઈક એ ઇનામ રાખ્યા ઇનામ હોય દીકરીઓ કે એના હા જો આવી રીતના રાખ્યા હોય બાઇક ને બધું. ઇનામ રાખ્યા યસ જો આયા સુધી. ઇનામ હોય એડવર્ટાઇઝ આ પાછી જે સ્પોન્સર કર્યા હોય ઈ હોય ને હા એ 108 ઊભી બધી સગવડતા રાખો ને અત્યારે અરે અહીંયા શક્તિ ચોક જે આમ કહેવાય ને આમ જૂનવાણી મોરબીની જૂનવાણી ગરબી છે. આમ જોવા જાવ તો પેલી ગરબી કઈ શકો મોટી હા. મોટી પેલી ગરબી કઈ શકો અને તો પેલી જ મોરબી ઘણો વર્ષો જૂની છે આ તો ઘણા દરબારો કરે એવું હે ને બધા દરબારો જ કરે ક્ષત્રિય. હા કે આ સ્ટેપ ધડાધડ રમે છે એવા નહીં જી બધાય ગાયક એને આમ કહેવાય ને કે પપ્પા કે શું હા મર્યાદિત માના કાયદેસરના ગરબા છે હા ડિસ્કો દાંડિયા નહીં ના ના નહીં ચમણી મંદિર આવ્યું અમારે આ મોરબી મણિ મંદિર વચ્ચે તો થોડુંક ઓલું થઈ ગયું હતું પછી કરાયું હે અસલ રિનોવેટ બધું કરે જો કેટલાય લોટા હોય દરવાજા હોનાના લે ક્યાં કરે કમલેશ બુઆ નોકરી કરે ને આપણે આમાં ફુવા આમાં નોકરી કરે છે આમાં એમના મહેલમાં નોકરી કરે ને આ કર્યું ને ક્યાં હતું આ હતું જ ને મમ્મી કેવી વાત કરે ના ના આ બંદર હતું નથી તો હવે જાય છે આપણે પાડાપુલ જય મોરબીનો પાડાપુલ આખલા પણ આપણે આ એના લોકો પાટા પાટા કરી નાખ્યા. લંડન થી ને આખલા મંગાવ્યા હતા હા હા આપણા રાજાએ છે આખલા આ મોરબીનો જે ગ્રીન ચોક છે એ રીતે હે ને એમને પેરિસ કે લંડન થી એમને જોયું હતું આટલો દેખાડતો હોય પર લે કેમેરો ફેરવું તો હવે તો ત્યાં ઈ ગયા હતા તો એમને ગમ્યું હતું પછી એવું સેમ સ્ટ્રક્ચર ડીટો ટુ ડીટો એમને મોરબીમાં કરે નહીં કહેવાય અમારે ગ્રીન ચોક પિક્ચરે આપણે સલમાન મુંજાર ઉપર ઉતર્યું છે ને આપણે હા પિક્ચરે ઉતરે હા એક એવું મૂવી છે જેમાં લગભગ જાહ્નવી કપૂર છે ખબર નહીં ટ્રેનનું ને આપણે બધું મોરબીનું દેખાડે છે અને એ આપણે અમારી સર્વોપટિકા છે જે અમારા હાઈવે ઉપર હોટલ છે એ 5 સ્ટાર એને એમાં રોકાણા હતા એવું કહે છે કે અહીંયા જ એમને દીધું હતું રૂમ ને બધું હોટલ આજે આપણે વાંચી ઠાકોર આવી ગયા પ્રિન્સ પ્રિન્સ ઓફ મોરબી યસ વાઘજી ઠાકોર હા રીઓ બાજુ બાપુ બાવલું અને અમારે કે બાપુનું બાવલું કહેવાય છે આ હું નાની હતી ત્યારે શું કહેતી મમ્મી પ્રેયર માંગતી હા રોકતી નાની હતી ને ત્યારે હાવ નાની હતી વંશથી ને નાની જો અમે આવ્યા છીએ મારા જેઠના ઘરે આમ જોયા જશે મળ્યા હતા એકવાર આ મંદિર જોઈ રહ્યું એટલે આવ્યા હે ને એટલે જે ખોડિયારમાં હેલો ગાઈસ તો વાગી ગયા છે રાત બપોરના 1 જમવામાં શું બને છે આજ આટલું બધું આટલું બધું કાંઈ નથી બનાવતું બધા ફૂકી ભાજી કરી અને તમારા ભૂંગળા બટેકા ફરાળ્યો કેમ કે આજે અમારે છે ને અમારે એવું હોય કે અમારે 3 ઉપવાસ ઉપવાસ રહેવા પડે હા નિવેદ હોય ને એટલે 3 ઉપવાસ કરવાના હોય નિવેદ પહેલા પહેલા ગમે તે જ હોય. એટલે 3 ઉપવાસ કરવાના હોય એટલે કા એક જણા 3 વાર રહ્યો કે કા 3 જણા કરી લે ઉપવાસ એટલે 3 ઉપવાસ થઈ જાય એટલે આપણે છે ને હું બાબુ પપ્પા પપ્પા અમે છે ને બાબુ મને ફેરવું આપી આપી છે. અમે 3 જણા ઉપવાસ રહી હા અને આજ બનાવે છે ભૂંગળા બટેકા ફરાળી
અને ભાજી સૂકી ભાજી બનાવી કાંજી મહારાજે તળાવવાની છે તો આ ભૂંગળા બટેકા ખાલી ઓલો મસાલો નાખ્યો પાણી કરવાનું બાકી બાકી હતા હું મમ્મીને જીરું લાગ્યું જીરું આજ છે આપણે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન મેચ ખબર ને પહેલાં હું મેચમાં મને કાંઈ ખબર ન પડતી 11-12 સુધી પછી 12th ના 11th સુધી તો 12th થી ને મારા ફ્રેન્ડની બધા વાતો કરતા મેં લાઈન જોયું કેવી પણ હતા તો પછી તો હવે એ લોકો કરતાં વધારે મને ઓલું થઈ ગયું કે જોવો જ છે અરે આમાં ખાવાની સ્ટાઈલ અમારી આવી છે આ તો ફરાળી ભૂંગળા એટલે મોટા ભૂંગળા હોય અને જો આમ કરી આમ અને હે ને આમ રસામાં ફૂલ બોરે આ રીતે ખાઈ આમ હાલો ખાવા દે મને હવે ખબર અમારા આમાં તમે જો ઓલો આમાં હે ને ભરેલું પાવે બનાવી આપવાનું આ બટેકું રસો હોય ને એની અંદર ઓલું કરવાનું શું કહેવાય પાવ હોય મસાલા સીંગ હોય મજા આવે એ પણ બનાવશું એને ખાવા હોય ભૂંગળા બટેકા આવી જાવ છલડુના જમવામાં છે ભૂંગળા સૂકી ભાજી અને દહીં તો સિંપાન મૂકી દીધું છે વળદો દહીં હાલો હેલો ગાઈસ જો તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમે 2 દિવસનો વ્લોગ હારે મૂક્યો છે કેમ કે મમ્મીને વચ્ચે મજા જેવું નહોતું ને એવું બધું હતું ને કાલ અમે રાતે બહુ મોડા આવી ગયા હતા અમે ગયા હતા નવરાત્રિમાં એટલે 2 દિવસ નહોતું મૂક્યો એટલે સેટરડે સન્ડે બેનો આજે અમે હારે મૂક્યો છે તો અમારી બીજી ચેનલ છે B.R Traveler તો એને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે